હેલો ગાઈસ, તો રામ રામ સીતારામ બધાયને. કેમ છો બધાય? આશા રાખીએ કે તમે બધાય મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. ચાલો, તો આજ છે રવિવાર એટલે આપણે આજ થોડાક મોડો થયો હોય, દુકાનેથી આવ્યો અટાણે હવા બે જેવું થયું ને અમારે હજી જમવાનું બાકી છે. જમી લઈએ પછી કંઈક નક્કી કરીએ, કારણ કે આજ છે રવિવાર, દિવ્યેશને રજા છે. તો રવિવાર હાથમાં આવે એટલે દિવ્યેશને ક્યાંક કંઈક તો ફરવા જવું કે રખડવા જવું કે ક્યાંક કંઈક પણ કરવું જોઈએ. એટલે અમે ક્યાંક પણ જાય હું હવે ક્યાં જઈએ એ તમને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ખબર પડી છે. અને શાંતિને ભેગું લગભગ આવવાનું થાય તો શાંતિ ગામ કે રામ રામ સીતારામ. બધાય કેમ છો? બધાય મજામાં જ હશે. તો આજ તો રવિવાર છે તો દિવ્યસી ઘેર છે ને આજે ટિફિન નહોતું કરવાનું ને આવી ગયા ભીમોય પણ ઘેર. હવે અમે જમવાની તૈયારી કરી હું અને દિવ્યેશના રવિવાર હતો એટલે થોડુંક લેસન આપ્યું હતું. અટાણ સુધીથી લેસન કરતો હતો. આકૃતિ બેગ દોરવાની છે અને હજી થોડીક બાકી રહેતી છે. તો હવે એ લેસન પછી કરીશું. ઘડીક વાર ક્યાંક આડાવરાઈ જાય થાય ને જઈ આવીએ પછી આવીને પાછો લેસન તો કરી છે. લેસન કેટલુંક બાકી છે? તો રખડવા આપણે કાંઈ જાય હું ફેરવા તો કેટલીક ઘડી જાય હું આપણે કઈ જગ્યાએ જઈએ તો ખબર પડે. અચ્છા, તો હવે ક્યાં જઈએ અને કहीं આવીએ આવ્યા પછી ખબર પડે કેટલોક ટાઈમ અમારે હાથમાં રહીએ અને એ પ્રમાણે દિવ્યેશ લેસનનું કંઈક એડજસ્ટ કરીએ. અને હવે હવા બે જેવું થઈ ગયું હોય એટલે અમે ખાવાની તૈયારીઓ કરીએ. તો ખાઈ લઈએ, ઘડીક આડાવરા થાય હો પછી ફરીવાર તો ક્યાં જઈએ એ તમને બતાવવામાં આવીએ. શાંતિ પાણે કરતી થાય છે. તો હવે આપણે ખાઈ લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો પછી મળીએ. ચાલો, તો ફાઇનલી ખાઈ લીધું અને આપણે હવે નીકળીએ. એક મહેમાન આવે છે ઓલી બાજુ એટલે એનો ફોન આવ્યો એટલે મહેમાનને મળવા જઈએ છે આપણે. તો પછી હવે જોઈએ છીએ ખરેખર ફરવાનો પ્રોગ્રામ શું થાય. આગળ જઈએ તો ખબર જો ટાઈમ મળી છે તો આપણે કંઈક પણ નવીન બતાવ્યું તમને. બાકી જે મહેમાન આવે છે ત્યાંનું જે કંઈ વાતાવરણ લોકેશન બધું એ બતાવ્યું ને બાકી સાંજના કંઈક પણ કહીશું એ તો બતાવ્યું હું તમને. એટલે વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો. ને આપણા દિવ્યેશભાઈને ઉતાવળ છે થોડીક એટલે ગાડી કાઢી લીધી ને ત્યારે ભેગોને સડી ગયો. મૂકીને વિયો ન જાય તો વિયો જવું જાહેર નહીં. અહીંયા અમારે ભૂંડણા આટા મારે. ચાલો, તો તાળું લાગી ગયું ઓલરેડી આપણું. શાંતિ રેડી ને? ચાલો, તો હવે અમે જઈએ પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો, તો અમે જઈએ આપણે સીધા ગયા હતા શાંતિની મોટી માને ત્યાં પણ ત્યાં મહેમાન જાજા બધા હતા. લગભગ માની લ્યો ને 35 જણા હતા. એટલે હવે એટલા માણસમાં વિડીયો શૂટ કરવો એ કંઈ રિઝનેબલ ન કહેવાય એટલે શૂટ કરવાનો કોઈ ટાઈમ મળ્યો નથી. અને હવે અમે ત્યાંથી નીકળી ગયા છે અને આવ્યા છે અમે એક મંદિરે આવ્યા છે હોલેશ્વર. જોઈ લ્યો અહીંયા તમે જોઈ શકો છો. અને આરતી ચાલુ છે બરોબર. આપણે ફિક્સ ટાઈમે આવ્યા છે એટલે શાંતિને દિવ્યેશ આગળ જાય અને હોલેશ્વર મહાદેવના દર્શન કર્યું આપણે અને તમને કરાવ્યું. અહીંયા ઘણી બધી સુવિધા છે જેમ કે બાળકો માટે હિંચકા છે, લહરપટ્ટી છે, મોટા માણસને બેસવા માટે સીટું છે, મસ્ત મજાનો ગાર્ડન છે, બહુ આબેહૂબ છે અને ફરવા લાયક અને મજા આવે એવું સ્થળ છે. અહીંયા ઘણી બધી પબ્લિક આવે છે જેમ કે તમે જોઈ શકો છો. અહીંયા બગીચામાં બેઠા છે માણસ. એ બાજુમાં એક મસ્ત મજાની નદી છે ને ત્યાં પણ એક મસ્ત ઝરણું જાય છે. જો અંજવારું હશે તો અમે એ પણ તમને બતાવીશું. અને જોઈ લ્યો બહુ મસ્ત મજાનો ગાર્ડન છે અહીંયા. તો અમે જઈએ છે મંદિરને આરતી થાય છે તમે જોઈ અવાજ તો સંભળાતો જ હશે. ત્યાં શૂટ એલાઉડ છે તો અમે બતાવીશું. બાકી એ કોઈ થવાનું છે નહીં. તમે મંદિરના દર્શન કરાવીશું બરોબર 100%. બહુ જ અસલનું મંદિર છે. ઝાડવા છે, લહરપટ્ટીઓ, હિંચકા છે, બહુ જ અસલ છે. અમે પણ આજ પહેલી વાર જ આવ્યા એટલે અમારે પણ આરતીનો બધો મોકો મળ્યો તો આપણે આરતી કરીએ. હવે અહીંયા આરતી થાય છે એટલે ત્યાં કંઈ અવાજ આવે એવું લાગતું નથી એટલે આપણે બોલવાનું લગભગ
ને વિડીયો શૂટનો મેળ નહીં આવે, એટલે ચાલો પછી વિડીયો કન્ટિન્યુ કરીશું આપણે. મસ્ત નદી છે પાછળ. આપણે ઘરે ભાગી આવ્યા ને આગળ આવીને ધૂપ દીવા કર્યા ને શાક નાખ્યું આપણે તુરિયાનું ને તાવડી પણ મંડાઈ ગઈ આપણી. તો આપણે રોટલા ઘડવાનો ટાઈમ થઈ ગયો. હવે રોટલા ઘડી લઈએ ને દિવ્યેશ લેસન કરવા આવે ને બેહેગો. ચાલો તો દિવ્યેશને થોડુંક અધૂરું લેસન હતું તો એ કરે છે અને આપણે આવી ગયા ઘરે. અને અમારા નસીબમાં હશે આજ, એટલે અમારે જ્યાં જવાનું હતું એ પ્લાન અમારો કેન્સલ થયો. અને અમારે જવાનું હતું એ તો બરાબર છે કેન્સલ થયું, પણ આવી ગયા પછી અમે હોલેશ્વર મહાદેવે. અને એ અમારા નસીબમાં હતું કે અમે પહોંચ્યા ત્યાં જ આરતી થતી હતી. અને આરતીનો લાવો અમે પહેલી વખત હોલેશ્વર મહાદેવને આરતીનો પહેલી વખત લાવો લીધો છે. તો એ અમારા એટલા નસીબ કે બાકી અમે હોલેશ્વરે ગયા હતા તો ઘણી વખત, પણ આરતીનો લાવો નહોતા લઈ શક્યા. અને આજ અમે ત્રણ દિવ્યેશને શાંતિને ત્રણેય ગયા હતા અને હોલેશ્વરને આરતીનો લાભ લઈ આવ્યા. એ અમારા થોડોક નસીબ સારા કહેવાય. બાકી હવે શાંતિ શાક ને રોટલાની તૈયારી કરે. શાક તો નખાઈ ગયું હે અને રોટલા ગરમા ગરમ શાંતિ બનાવશે એટલે પછી આપણે જમવાનું થશે. અને ફાઇનલી દિવ્યેશનું જે આપણે લેસનની વાત કરી હતી ને કે લેસન અધૂરું છે એટલે આપણે વધારે તો ક્યાંય જવાનું થતું ને. દિવ્યેશ અહીંયા પ્રેક્ટિકલી લેસન કરે છે. જુઓ તમે, આ રીતના આકૃતિ દોરવાની છે એને. ગ્રાફ આલેખ છે, આલેખ દોરે છે ભાઈ. અને એને વિજ્ઞાનની ચોપડીમાં પણ આ રીતના પ્રયોગ દોરવાના છે. આ રીતના આકૃતિ બનાવી છે આવીને. હજી છે 2-4 બાકી છે તો એ પણ અત્યારે એ કરવાનું છે, કારણ કે સવારે તો એને પાછું ભણવાનું થાય છે અને સાહેબને પકીક બતાવવું જોઈએ, નિશાળે તો જવું જોઈએ. ચાલો તો હવે પછી આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરીશું. ફાઇનલી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગરમા ગરમ રોટલા થઈ જાય તો પછી અમે જમી લઈશું. ચાલો તો મળશું નવા વિલોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, બાય બાય.